ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આપણે સરસ મજાના અત્યારે જાગી ગયા છે, જાગીને બાગીને ચા પી લીધી છે ને અત્યારનું વાતાવરણની વાત કરું તો તમને દેખાડું। મસ્તીનું વાતાવરણ છે ભાઈ। અત્યારમાં જાગી જશે 7 વાગી જશે ને આપણે ચા પી લીધી છે એવું છે। એવું વાતાવરણ ખબર પડી જ જાય તમે ટાઈટલ ને થંબનેલ જાવ એટલે બી કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનેલા રહેજો, બહુ મજા આવશે। હું લાવ્યો છું એ હું તમને દેખાડી દેવા કરીએ। સાંજલાને એવું કરવાનું છે। આપણે લાવ્યા છે નવું નજર એક લાવ્યા આપણે, એ હું તમને દેખાડી દઉં। મારા બાપની હાથે આગળ ખોલાવીએ, સાંજલા કરાવીએ ને એવું બધું છે। મારા બાએ કંકુનું ઓલું કરે છે અત્યારમાં જાગીને ચા પી નાખી છે એટલે ને જઈને મેં આપ્યું હું સાંજલાને એવું કરવાનું છે તો એ કરે છે। એમ નહીં ઓલું કાગળિયો કાઢી નાખો પહેલાં, તો મારા બા સાંજલાને એવું કરે છે। હાલો ભાઈ સાંજલા થઈ ગયા છે ને મારા બા ખોલે છે, એનાથી ખુલશે નહીં એટલે હું દેખાડો। હાલે કશે ફોન પકડતો, ફોન પકડતો અમે આવવા જોઈએ। માતાજીની દયાથી તમારા બધાને ચાક સપોર્ટ છે। આજે આપણે માઇક લાવી નાખીએ છીએ, હવે બધા સપોર્ટ કરજે ના છે જેવું છે। આપણે તો ભાઈ મસ્તીના માયક લાવી નાખ્યા છે। હવે અમારા બાને આઈ જો મારા બાએ ઓલો કરી નાખ્યું છે ને આપણે હવે પછી વિડીયો આમાં જ આવશે। આ માયક આપણે તો મસ્તીના માયક આવી ગયા। હવે માતાજીનું મંદિર છે એવું છે ભાઈ। તો ચલો કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનેલા રહેજો। હવે એક મારી એક સર્ચિંગ થઈ ગયું, એક થાય છે હું વાપરતો હતો ત્યાં ટચ કરતો ખાલી ને આ જો માયક છે। આમાં એક છે સેફ્ટી વાળું છે એ બધું છે ને આ ટાઈપનું આવે, ચાલુ થઈ જાય એટલે ને આ ફોનમાં કોણ ઓલી પિન નાખી દેવાની એટલે કનેક્ટ થઈ જાય ને આમાં જો ઓપ્શન આવે છે। હજી આપણે બહુ ખબર તો નથી પણ આપણે જાણી લેવું। અત્યારે પિન ને નાખેલી ત્યાં લાઇટ ન બદલે પછી એકધારી થઈ જાય, ફોનમાં આવડે પિન નાખી દઈએ ને પછી આવા કંઈક ભાઈ માયક છે એવું છે। અત્યારે હું દૂધ ભરીને આવી ગયો છું વાડીએ મસ્તીનો આટો મારવા મારા મારસાની વાડીએ ને આપણે તો અત્યારે હવે વિડીયો શૂટ કરીએ છીએ, માઇક મારી કરીએ છીએ। માઇક અહીંયા જીરું એક માઇક આપણે સડા લગાવેલું છે ને એક માઇક આમાં ડબ્બીમાં પીડ્યું છે। કેવું છે, સારું છે? મને કરી દીધો સાઈન પર જોઈ શકો છો એવું છે ને। જો આપણો ભાઈ માઇક મગાવ્યું આવું કંઈક છે ભાઈ, આ કંપનીનું મસ્તીનું માઇક છે ને। હવે આપણે માઇક માટે વિડીયો બનાવીશું મસ્તીનો ઘોંઘાટ ને એવું આવતું ને એટલે એના કારણે આપણે તો અત્યારે માસાની વાડી આવી, કેમ કે આંટો મારવા નતો આવ્યો 2-3 દિવસથી એટલે આજે આવી ગયો છું। હવે હાથે નતો એલું એટલે ખડ થઈ ગયું એટલે મસ્તીની દવા મારી દે। અત્યારે ભાઈ કેવો અવાજ આવતો હોય મને માઇક ચાલુ કરી દીધું છે। હવે મસ્તીનો સાંડલો બાંડલો કરીને આપણે ઉઈએ હતા, તમે આગળ જોયું તો છે। અત્યારે વાડી આવી જશે ને બાકી તો પરે અમારી ગાડી પીડી છે એવું છે। મસ્તીનો હું આંટો મારો પોગી આખા વ્લોગની અંદર કન્ટિન્યુ બનેલા રહેજો। આજે આપણે માઇક થી વિડીયો બનાવીશું આખો દિવસ, બહુ મજા આવશે એવું છે। બાકી જો ભાઈ અત્યારનું વાતાવરણ જોરદાર છે, કઈ ઘટે જ નહીં અત્યારનું વાતાવરણમાં એવું છે ભાઈ, જોઈ શકો છો। બાકી જો ભાઈ વિપુલ ભીલ લાઈફ ટાઈમ વ્લોગ પહેલી વાર આવી ને તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દે તમારા મિત્રને શેર કરી દેજો એવું છે ભાઈ। ને આપણે જો અત્યારે મસ્તીનો ભાઈ અવાજ આવતો છે નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે જ નહીં। તો હવે આપણે માઇક્સ માંથી ને જ વિડીયો બનાવશું, માઇક લાવ્યા છે એ વિડીયો બનાવવા માટે જ થી એવું છે ને। તમે બધા એટલો સપોર્ટ કર્યો ને, જે સપોર્ટ કરતા જજો, બહુ મજા આવશે। અમારે એક પાડીને થોડીકા નીકળેલા તો ગાડી આવી ગઈ છે ને હવે અમે જઈએ છીએ પાડી પાસે। ડોક્ટરે અમારે કરના છે એટલે હવે અમે જઈએ છીએ પાડી પાસે જોવા માટે કે ઓલા છીલો નીકળ્યું શું નીકળ્યું। તો અમે ભાઈ જોયું હતું ભાઈ, પેલા મેં વિડીયો લીધેલ છે ને એમાં ઘણા હોજ હતા, અત્યારે નથી ભાઈ। ડોક્ટરે કરિશન દેવું પડશે ને અત્યારે સાહેબ અમારે આવી ગયા છે, સાહેબ ઉભા છે। બાકી તો અમે તો અત્યારે મસ્તીનો ભાઈ શૂટ કરીએ છીએ ને આપણે નવું નજરાણું લઈ આવ્યા માયક એટલે અવાજ આવતો છે જોરદાર ને અત્યારે હોજા ઉતરી ગયા। મેં વિડીયો પેલા ઉતરીને તમને દેખાડી દઈ એવું છે। અત્યારે ગાડીનો અવાજ આવતો છે તમને, આપણે હું તમને માઇક બતાવીને ચડાવીને જોઉં દેખાડું ગાડીનો અવાજ આવે એમ। અત્યારે ઘોંઘાટ આવતો હોય છે ગાડીનો, માયક ચડાવીને તમને દેખાડું।
તમને માઇક બતાવીને ચડાવીને જવું દેખાડું ગાડીનો અવાજ આવે એમ. અત્યારે ઘોંઘાટ આવતો હોય છે ગાડીનો અવાજ નહીં આવતો. હવે આપણે માઇક ચડાવી દીધું છે એવું થઈ શકે. હવે ગાડીનો અવાજ ન આવતો કેમ કે આપણે માઇક નાખી દીધું છે. ગાડીનો અવાજ ન આવે ગાડી તો પેડો એક નંબર છે. ગાડીનો અવાજ ન આવે આપણે માઇક ચડાવી દીધું છે. નકર તો ઘોંઘાટ જ આવતો હોય. પાણીમાં તો આપણે વટાડી દીધી છે ગાડી. સલું થઈ ગયા આવશે અવાજ ન આવે. રિસીવર નાખી દીધું છે. માઇક એક નંબર છે. ગાડીનો અવાજ ન આવે. હવે વિડીયો જોવાની બહુ મજા આવશે તમને બધાને. ના તો ઘોંઘાટ આવતો. ફાઇનલી વાડીઓ પોગી ગયા છે જોઈ શકો છો. આપણા વાડીનો કપાસ તેનો વ્યૂ છે નેક્સ્ટ લેવલ ને તડીકો છે ને. હું વાડીઓ પોગી ગયો અત્યારે ધીમે ધીમે હેડ્યો જાવ જોઈ શકો છો. એક માઇક તમે મારી દીધું છે અહીંયા ને અમે દવા છાંટવા આવી જાવ. વાડીઓ પોગી ગયો છે. હવે તમારા બાને એક માઇક મેં જીરો નાખમાં દેખાડો બોલો. માઇક નવા આવી ગયા છે. પાયા રાખીને બોલો. માઇક નવા આવી ગયા છે જાણીથી બોલો. ભાઈ માઇક નવા આવી જશે ને મને દે તો મારી પાસે કઈ ખોવાય નહીં. હું એને કહું કે હું થોડો આગળ આવશો મારા બા નાલી બોલશે કે એટલે લગન પકડી જોવાનું છે. હાલો બોલો. માઇક નવા આવી જા. પહેલી વાર આવી તો લાઈક કરજો. પહેલી વાર આવ્યા તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો બધા. મને બોલવા જાવતા હજી ભૂલાઈ જાય છે. હું તો કેટલો આગો આવ્યો મારા બા બોલે કે નહીં અવાજ આવે કે નહીં હું આગળ તમને સમજાવું. એક માઇક મારી પાસે છે એક મારા બા પાસે આગળ એને બોલો બોલો તો. લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને નવા માયક લાવ્યા છે મને હાથમાં આપ્યું મારા ભાઈએ. જો એને હજી નવું નવું છે એટલે વાર લાગશે ને. હવે આપણે દવા છાંટવાની છે એટલે આપણે દવા છાંટવાનું શરૂ કરી દઈએ. બાકી માયક ના પૈસા વસૂલ છે ભાઈ. થેન્ક યુ. અમારે કયા મગાવી દીધું તમને કહું. અમારો પ્રશાંતભાઈ પાસે મેં મગાવ્યું હતું. એનો એગ્રો છે મા એગ્રો પગુડાના પાટિયા પાસે. આપણે એને ચોક્કસ વિડીયોમાં લેવું. પગી જશે હવે છ ને આપણે તો સરસ મજાના ખેતરમાં દવા છટાઈ ગઈ છે. ઓલા ભાગમાં છટાઈ ગયું. ઓલપાનો ભાગ છે ને ઓલપાનો ભાગ છે એમાં તો આપણે ખડની દવા છટાઈ ગઈ ને હવે ઘીટી છે એ આમાં મારવાની છે. એમાં એવું છે હાથ આંકી નહીં થતું પણ લાઠવાનું બાકી રહી ગયું. એટલે લાઠવાનું બાકી થઈ ગયું એટલે વરસાદ આવી ગયો લઠાઈ નહીં એટલે ખરું ઓલું થઈ ગયું. બાકી તો આપણે લાઠી બાકી અત્યારે તો પવન મને ખબર નથી. આપણે માહિતી એવું છે ને. બાકી તો આપણે વાડીએ છીએ મારા મમ્મી ની વી જશે. અમારા ગામમાં જવાનું છે. દવા થોડી ખૂટી ગઈ છે લેવા જવાનું છે એવું છે. બાકી ભાઈ વાતાવરણ નેક્સ્ટ લેવલ છે ને. આપણે ભગુડા જવાનું ટાઈમ ન રહ્યો પણ આપણે નેક્સ્ટ વ્લોગમાં હું તમને દર્શન કરાવી દઈશ. હું જઈશ ચોક્કસ એવું છે ને. બાકી અત્યારનું વાતાવરણ ભાઈ આવું કઈક છે ભાઈ મસ્તી. વાતાવરણમાં કઈ ન નેક્સ્ટ લેવલ વાતાવરણ છે ને. બાકી આપણી વાડીનો કપ્પા ને ઓલી સિંગ છે માંડવી જોઈ શકો છો બાજુ એવું છે ભાઈ. અત્યારે તો ભાઈ મારે ગામમાં જવાનું છે એટલે હું ધીમે ધીમે વહેલો જાઉં એવું છે. મસ્તીનો ભાઈ તો ભીંડો છે. આવડો ભીંડો આ મસ્તીનો ભીંડો છે. ભીંડો છે એવું છે ભાઈ. ને અમારે જવાનું છે ગામમાં એટલે હું હાલ્યો જાઉં છું એવું છે. બાકી તો અવાજ મસ્તી નો આવતો હોય તો કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. આજથી આપણે જેટલું વ્લોગમાં શૂટ થયું છે એટલે શૂટ કર્યું છે. દવા છાંટવા નતો એટલે પછી એક બધો કટકો લીધો હોય આખો દી તો કઈ લેવાનું. બાકી જો ભાઈ આવો કપાસ ખેતરમાં આવો કઈક કપાસ છે ભાઈ મસ્તી. બસ આપણી ગાડી અહીંયા પડી છે. બાકી નેર ઉપર વી છે કેનાલ ઉપર મસ્તી. અમારી આ કેનાલ છે અત્યારે તો ખડ થઈ ગયું લડવા. બાકી જાય આપણી વાડી દેખાય છે ને અહીંયા આપણી ગાડી પડી છે. તો હવે આપણે જવાનું છે ગાયક ઘર. તો આપણે નાઈન બેન રેડી થઈ ગયા છે ને અત્યારે બે ગયા છે વાળું કરવા. વાળુમાં શું છે તમને દેખાડી દઉં. વાળુમાં છે મસ્તીનું સેવ ટમેટાનું શાક ગાંઠિયા ને ચીરો છે એટલી છે મસ્તીની. પછી વાળું કરે છે. વાળા પર મારા ઉપર બેઠા છે. અહીંયા મમ્મી બેઠા છે. વાળું બધે કરવા મળ્યા છે ને હું નાઈન તરત વાળું કરવા આવીએ પછી પાછા મળું છું. અને દૂધ આપણું આવે છે બોગડીમાં છે એટલે મસ્તીનું વાળું કરીને પછી તમને મળું. તો આજના વ્લોગ ની અંદર એટલું હતું. આશા રાખો છો આપણે જેટલું શૂટ કર્યું એટલું તમને દેખાડી દીધું. અને આજના વ્લોગ ની અંદર એટલું હતું. આશા રાખો છો તમને આજનો વ્લોગ ગમીએ તો એક નાની લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. ને અત્યારે જ અહીંયા પંખો ફરે છે. પંખો ચાલુ જ છે પણ પંખાનો અવાજ નહીં આવે કેમ કે આપણે માઇક અહીંયા ચાલુ કરી દીધેલું છે એટલે માઇક
માંથી ને અવાજ આવશે, પરફેક્ટ અવાજ આવશે. તો તમને આજનો વ્લોગ ગમીએ તો નાની લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, તમારો ભાઈ છે જાણીને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધાને દિલથી થેન્ક યુ સો મચ, તમારો આભાર. કેમ કે તમે બધા મને સપોર્ટ ને સબસ્ક્રાઇબ કર્યું, સપોર્ટ કર્યો એટલે હું અહીંયા પગ્યો છું ને એટલે હું માઇક લઈ આવ્યો છું. માઇક જીરો આપણે આવડાશે માઇક, એક મેં ચડાવેલું છે માઇક ને એક ડબ્બીમાં પીડ્યું છે. આ માઇક નું કઈક નામ છે, આ નામ છે. સરસ મજાનું માઇક છે, મસ્તીનું માઇક છે, એટલે આપણે વિડીયો જોરદાર આવશે અને ઘોંઘાટ નહીં આવે એટલે. ઠીક છે, તો સબસ્ક્રાઇબ કરતા જજો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરી દેજો. સબસ્ક્રાઇબ પહેલી વાર આવીને તો બેલ દબાવી દેજો. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ત્યારે બધાને જય માતા.